નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી, ખેડૂતોની પડખે ભાજપ સરકાર 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર, ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ટેકાના ભાવે ખરીદી શરૂ, 10 તારીખથી ખેડૂત આંદોલન શરૂ, 3 લાખ રૂપિયાનું દેવું માફ કરો। પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની થશે જાહેરાત। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 21મો હપ્તો। રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખરાબ સમાચાર, નહીં મળે મફતમાં અનાજ। આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે અંતિમ તક, તમામ વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। આમ આદમી પાર્ટીના નેતાની જાહેરાત, ખેડૂતોને મળવા જોઈએ હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય। સર્વેનું નાટક, એક તલાટીએ 3 ગામનો સર્વે કરવો અશક્ય। ખેડૂતને વાગ્યો માવઠાનો માર, સળગાવ્યા મગફળીના પાથરા। ખેતી બચાવો ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ। વેકેશન ખુલતા હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ। બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે અગત્યના સમાચાર। ગુજરાતના ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા। શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, ખેડૂતોને આપેલા વચનો નિષ્ફળ, મહિલાઓને મળશે 7,000 રૂપિયા। ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, સહાય પેકેજની રાહ પૂરી, ખેડૂતોને મળશે રાહત। રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે। 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે। ચક્રવાતના કારણે ફરી ગુજરાત રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 23 થી લઈને 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે। આજે સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે। સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે। હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે। પવનની દિશા બદલાતા વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પડખે ભાજપ સરકાર 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર। રાજ્યમાં કમોસમી વરસાદના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત રાજ્યની દાદા સરકાર ખેડૂતોની વહારે આવી છે અને ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરી છે। કૃષિ રાહત પેકેજને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે। ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 2 દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયો। માવઠાથી રાજ્યના ઘણા જિલ્લામાં મોટું નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની સાથે ઊભી છે। ચાલો મિત્રો જાણીએ કે કયા ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે। તો ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા। રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે। કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતા જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,500 ગામના ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે। ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા ખેડૂતોને સહાય મળશે। સહાયમાં પિયત અને બિન પિયતના નિયમો લાગુ થયા નથી। મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોને બસ 22,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે તેથી વધારાની સહાય મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો।
સાથે સાથે ખેડૂતો માટે એક બીજી ખુશ ખબર સામે આવી છે. રાહત પેકેજ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટો ટેકો આપ્યો છે. 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. આ ખરીદીનું કુલ મૂલ્ય 15,000 કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. કમોસમી વરસાદથી પાકની ગુણવત્તા પર અસર છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ તો મગફળી માટે ટેકાનો ભાવ 1452 રૂપિયા, મગ માટે ટેકાનો ભાવ 1753 રૂપિયા, અડદ માટે ટેકાનો ભાવ 1560 રૂપિયા અને સોયાબીન માટે ટેકાનો ભાવ 1065 રૂપિયા છે નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 10 તારીખે શરૂ થનારું ખેડૂત આંદોલન સંપૂર્ણ બિન રાજકીય હશે. જ્યાં સુધી ખેડૂતોનું દેવું માફ ન થાય ત્યાં સુધી પરેશ ગોસ્વામી અંજલનો ત્યાગ કરશે. મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરેશ ગોસ્વામીની આંદોલન માટે હાકલ. ખેડૂત માવતાથી પીસાયા છે. ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે. જો સરકાર દેવું માફ નહીં કરે તો અંજલનો ત્યાગ કરશે અને ખેડૂત આંદોલનની શરૂઆત થશે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે જે આંદોલનમાં મને કંઈ થશે તો સરકાર જવાબદાર રહેશે. આંદોલનનું સ્થળ જૂનાગઢ કલેક્ટર કચેરીએ છે. તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ સવારે 9 વાગે આંદોલનની શરૂઆત થશે. સૌથી પહેલા હજારોની સંખ્યામાં સરકારને જણાવવાનું છે કે એક અઠવાડિયામાં ખેડૂતોનું 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ માફ કરવામાં આવે. જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું એમના ખાતામાં 3 લાખ રૂપિયા નાખવામાં આવે. જો સરકાર આ માંગ પૂરી નહીં કરે તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે હું ઉપવાસ આંદોલન પર બેસીશ, અન્નનો ત્યાગ કરી અને જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. શું મિત્રો, તમે તૈયાર છો ને સૌથી મોટા આંદોલન માટે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા. સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની છે. તેનું મુખ્ય કારણ આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યા છે. આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે. ત્યારે ક્યારેક તો કુદરત થપાત વાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી ખેડૂતોની આશા હતી, પરંતુ ખેડૂતોની સ્થિતિ તો ખૂબ જ અત્યારે ખરાબ જોવા મળી રહી છે. આજે દરેક સિઝનમાં મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત ખેત મજૂરી પાછળ ખર્ચ કર્યા પછી પાક ઉત્પાદનના પૂરતા પૈસા મળતા નથી, જેના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. દર સિઝનમાં વાવેતર પહેલા ખેડૂતને બેંક ધિરાણ લેવું પડે છે. ખેડૂત 7% વ્યાજ દરે વધુમાં વધુ 3 લાખ રૂપિયાની લોન લે છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે. ગુજરાતની સરખામણીએ આસામ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યમાં ખેડૂતોનું સરેરાશ દેવું ઓછું છે. મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોનું પાક ધિરાણ લોન છે, ખેડૂતોના દેવા છે, માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા અને હેમંત ખભા ગુજરાતમાં માવઠાથી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની મુલાકાતે ગયા હતા. તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની મુલાકાત લઈને રાજ્ય સરકાર પાસે પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયાની તાત્કાલિક સહાય છે એ માંગી છે અને ખેડૂતોના દેવા માફી અને ખેતીના ભાગ રાખનાર ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી કરી છે. ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જો ખેડૂતોના ખાતામાં 50,000 રૂપિયા હેક્ટર દીઠ સરકાર આપશે તો તે ઉઘાડા પગે ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા જશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2008માં કોંગ્રેસ સરકારે જ્યારે એક ઝાટકે 72,000 કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફ કર્યા હતા, તો શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? સૌથી પહેલા મિત્રો, જો વાત કરીએ તો મનમોહનસિંહની આગેવાની હેઠળમાં યુપી સરકારે કૃષિ દેવા માફી યોજનાની જાહેરાત વર્ષ 2008માં કરી હતી, જેમાં લગભગ 72,000 કરોડ રૂપિયા જેટલું દેવું માફ કરવામાં આવેલું હતું. 3.7 કરોડથી વધુ ખેડૂતોને સીધી રાહત આપવામાં આવી હતી. નાના અને મધ્યમ ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફ કરવામાં આવ્યા હતા. મોટા ખેડૂતોને ભાગરૂપી રાહત આપી હતી. તે જ સમયે સરકારે શબ્દથી નહીં કાર્યથી રાહત આપી હતી અને ખેડૂત ખુશ તો દેશ ખુશની પણ મિત્રો ખાસ જાહેરાત કરી હતી. જે રીતે મિત્રો કોંગ્રેસ સરકારે
ખેડૂતોના દેવા માફ કર્યા હતા, તો શું મોદી સરકાર પણ ખેડૂતોના દેવા માફ કરશે કે પછી કેમ નહીં, હવે એ જોવાનું બાકી રહ્યું છે. મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. પીએમ કિસાન યોજનાના 21મો હપ્તો 11 નવેમ્બર પછી ગમે ત્યારે આવી શકે છે. જોકે હજુ સુધી સરકારે સત્તાવાર રીતે તારીખ જાહેર કરી નથી. ભૂતકાળના વલણોના આધારે આ હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થવાની ધારણા હતી, પરંતુ બિહારની ચૂંટણીઓને કારણે અવરોધ ઊભો થયો છે. ગયા વર્ષે 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ રિલીઝ થયો હતો. આ વર્ષે 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો. સામાન્ય રીતે હપ્તાઓ વચ્ચે 4 થી 6 મહિનાનો તફાવત હોય છે. તદ ઉપરાંત લાભાર્થીઓને જાન્યુઆરીના અંત સુધીમાં તેમના ભંડોળ મળવાની અપેક્ષા હોય છે. હવે મિત્રો, ઉલ્લેખનીય છે કે ₹2000નો 21મો હપ્તો કઈ તારીખે ટ્રાન્સફર થશે એને લઈને કોઈ તારીખ જાહેર નથી થઈ, પરંતુ 11 તારીખ અને 20 તારીખની વચ્ચે ₹2000નો 21મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હાઈવે અને રસ્તા પરથી તાત્કાલિક ઢોર હટાડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે હાઈવે પેટ્રોલ ટીમ રચવાનો નિર્દેશ આપ્યો જેથી અકસ્માતમાં ઘટાડો થાય. સાથે જ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને શાળાઓ અને હોસ્પિટલોમાંથી શ્વાનોને દૂર કરવાની સૂચના પણ આપી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે નસબંધી બાદ શ્વાનોને ફરી તે સ્થળે છોડવા નહીં, જેથી લોકોની સુરક્ષા જળવાઈ રહે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, સર્વેનું નાટક. એક તલાટીને 3 ગામનો સર્વે કરવો અશક્ય. ગુજરાતમાં કમોસમી વરસાદના 10 દિવસ બાદ પણ સરકારે રાહત પેકેજ જાહેર નહોતું કર્યું, પરંતુ ગઈકાલે જાહેર કર્યું છે. પરંતુ સૂત્રોના મતે સરકારે સર્વેના નામે ટાઈમપાસ શરૂ કર્યો હતો, કારણ કે સ્ટાફનો અભાવ. હાલમાં 3 ગામ વચ્ચે 1 તલાટી અને 7 ગામ વચ્ચે 1 ગામ સેવક છે, જેના કારણે ટૂંક સમયમાં સચોટ સર્વે શક્ય નથી. 42 લાખ હેક્ટરમાં નુકસાનીનો પ્રાથમિક અંદાજ છતાં વિલંબ થતાં રાજ્યના 50 લાખથી વધુ ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો કડાકો. દેશભરમાં 7 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં મોટો કડાકો નોંધાણો. 22 કેરેટ સોનાના દર ₹1,12,580 પ્રતિ 10 ગ્રામ. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,380 10 ગ્રામ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવ સમાન છે, જ્યારે 22 કેરેટ ₹1,12,410 અને 24 કેરેટ ₹1,22,630 10 ગ્રામ છે. નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ઉથલપાથલના કારણે આવનારા દિવસોમાં ભાવમાં વધુ ફેરફાર છે. સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ તારીખ 27 ફેબ્રુઆરી 2026થી કરવાની સત્તાવાર તારીખ અને સમય અગાઉ જાહેર કરી હતી. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના ફોર્મ દિવાળીના તહેવાર પહેલાં ભરવાનું શરૂ થઈ જતું. આ વખતે આ પ્રક્રિયામાં વિલંબ થયો છે, કારણ કે આજથી પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાના વિલંબ પછી હવે તેને ઉતાવળ હોય તો 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ એક સાથે જ આગામી 6 ડિસેમ્બર સુધી તમે ઓનલાઈન છે એ ભરી શકો છો. તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે જે બોર્ડની પરીક્ષાને લઈને ફોર્મના જે પરીક્ષાના ફોર્મ છે એ પણ શરૂ થઈ ગયા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે આમ કામ નહીં કરો તો 1 જાન્યુઆરીથી તમારું પાન કાર્ડ છે એ બંધ થઈ જશે. જો તમે વારંવાર સમય મર્યાદા પૂરી કર્યા છતાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવતા તો આ સમાચાર તમારા માટે છે. તમને આધારને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ અમાન્ય રહેશે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર મહત્વપૂર્ણ જાહેરાત કે આવકવેરા વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે જો તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી તો 1 જાન્યુઆરી 2026થી તે માન્ય રહેશે નહીં, જેથી કરીને વહેલી તકે તમે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી દેજો, નહીંતર તો તમારે ભારે હાલાકી ભોગવવી પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને આહવાન. વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં વાંકાનેર ગામે રાજપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોને સંબોધતા તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતી જમીનને બંજર બનાવે છે અને કેન્સર જેવા ગંભીર રોગો વધારે છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન વધે છે અને પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે સજીવની છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેતી પાક નષ્ટ થયા છે. અને મિત્રો, જો વાત કરીએ તો આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન પ્રારંભ થયો, જેમાં અમરેલીથી લઈને મિત્રો ખાસ કરીને દેવા માફીની માંગ સાથે 15 મુદ્દાઓને લઈને આંદોલન છે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. શું મિત્રો તમે પણ આ આંદોલનમાં જોડાના છો કે નથી જોડાના? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રીને પત્ર લખીને દેવા માફીની માંગ. આ વર્ષે ભારે વરસાદ અને કરા પડવાથી ગુજરાતના ખેડૂતોને ખૂબ જ ખરાબ સ્થિતિમાં મુકાયેલ છે. પાકને વ્યાપક નુકસાનના કારણે ખેડૂતોને આર્થિક પાયમાલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. ગુજરાતના ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફ કરવાની માંગ. મુખ્યમંત્રીએ લખેલા પત્રમાં